ખેડા જિલ્લામાં આવેલા મહુધામાં પૂર્વ ધારાસભ્ય છે ઇન્દ્રજીતસિંહ પરમાર. જાન્યુઆરી 2024માં તેઓ ભાજપમાં જોડાયા અને સી.આર. પાટીલે એમને ખેસ પહેરાવી દીધો હતો. 331 દિવસ થયા અને આ ભાઈને ભાજપથી મોહભંગ થઈ ગયો. નમસ્કાર. ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલા મહુધાના પૂર્વ ધારાસભ્ય 1 વર્ષની અંદર ભાજપમાં એમને મોહભંગ થઈ ગયો છે. જાન્યુઆરી 2024માં કોંગ્રેસ છોડીને આ નેતા ભાજપમાં ગયા હતા, પરંતુ હવે ફરીથી પાછા કોંગ્રેસમાં ગયા છે અને કોંગ્રેસમાં જઈને હવે બધી ભાજપની પોલ ખોલી નાખી છે. આ નેતાએ એવું કીધું, એવો આરોપ લગાવ્યો કે ભાજપની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું કશું ચાલતું નથી. કોઈ પણ કામ કરાવવું હોય તો સી.આર. પાટીલની પરવાનગી વગર કોઈ પણ કામ થતા નથી. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ખેડા જિલ્લામાં આવેલા મહુધામાં પૂર્વ ધારાસભ્ય છે ઇન્દ્રજીતસિંહ પરમાર. જાન્યુઆરી 2024માં તેઓ ભાજપમાં જોડાયા અને સી.આર. પાટીલે એમને ખેસ પહેરાવી દીધો હતો. 331 દિવસ થયા અને આ ભાઈને ભાજપથી મોહભંગ થઈ ગયો અને હવે એમને ભાજપમાં ગૂંગળામણ થવા લાગી. તો 20 ડિસેમ્બર 2024ના દિવસે ફરીથી કોંગ્રેસમાં આવી ગયા અને અમિત ચાવડાએ એમને ખેસ પહેરાવીને ફરીથી એમનું ઘર વાપસી કરી દીધી. હવે આ ધારાસભ્યએ ભાજપ છોડીને ફરી કોંગ્રેસમાં ઘર વાપસી કરી તો ઘણા બધા ભાજપની ઉપર આરોપ લગાવ્યા છે, પરંતુ સાથે સાથે જે વાત કરી છે એ પણ હસવું આવે એવી છે. એમણે એમ કીધેલું કે હું જ્યારે જાન્યુઆરી 2024માં મને અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ સી.આર. પાટીલને મળવા માટે લઈ ગયા હતા કે હું તમારી સી.આર. પાટીલ સાથે મુલાકાત કરાવી દઉં છું, તમારે જે વાત કરવી હોય એ કરી લેજો. આ ઇન્દ્રજીતસિંહ પરમારે કીધું કે હું તો મારા એક કામ માટે ગયો હતો, મારે એક મંજૂરી લેવાની હતી, તો સી.આર. પાટીલને મળી લઉં એમ. પણ સી.આર. પાટીલે તો મારી સાથે કોઈ વાત નહીં કરી અને ગાંધીનગર કમલમ ખાતે આવ્યા અને સીધા સ્ટેજ પર ચડી ગયા અને થોડી વારમાં જાહેરાત કરી દીધી અને મને સ્ટેજ પર બોલાવીને ખેસ બી પહેરાવી દીધો. બોલો, એમને ખેસ પહેરાવી દીધો તો એમ કહે છે કે હું તો ખાલી કામ માટે ગયો અને ખેસ પહેરાવી દીધો. અને 331 દિવસ સુધી તો પણ ભાજપમાં તો રહ્યા. એ પછી મીડિયા સાથેની વાતમાં આ ઇન્દ્રજીતસિંહ પરમારે એવો આરોપ લગાવ્યો કે મેં ભાજપની અંદર જોયું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું કશું ચાલતું નથી. મુખ્યમંત્રી માત્ર એક ચહેરો છે. ગુજરાતમાં તમારે કોઈ પણ કામ કરાવવું હોય તો સી.આર. પાટીલની પરવાનગી ફરજિયાત લેવી પડે. કોઈ પણ ફાઇલ પાસ કરતાં પહેલાં સી.આર. પાટીલની પરવાનગી લેવી પડે. બીજું એમણે એવો આરોપ લગાવ્યો કે કોંગ્રેસની વિચારધારાને માનતા જે લોકો હોય છે એ ભાજપની વિચારધારાની સાથે મેચ થતા નથી અને ભાજપવાળા એવું કરે કે કોંગ્રેસમાંથી જે ભાજપમાં આવ્યા હોય એની સાથે એવો વ્યવહાર કરે કે એમને ઇગ્નોર જ કરે, એમને બધી બાબતથી એમને અળગા રાખવામાં આવે. ઇન્દ્રજીતસિંહ પરમારે એવો બી દાવો કર્યો છે કે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા ઘણા બધા નેતાઓ અત્યારે ગૂંગળામણ અનુભવી રહ્યા છે અને એમણે 2-3 નેતાઓના નામ પણ આપ્યા કે જવાહર ચાવડા, ચિરાગ પટેલ, ખંભાતના ધારાસભ્ય, એ બધા એવા ઘણા છે કે જેઓ હવે પાછા કોંગ્રેસમાં ફરવા માંગે છે, કારણ કે એમનો ભાજપની અંદર કોઈ ગજ વાગતો નથી. જે પ્રમાણે દાવા કરવામાં આવતા હતા એ પ્રમાણે ભાજપની અંદર એમને કશું કંઈ આપવામાં આવતું નથી. હવે ઇન્દ્રજીતસિંહ પરમારે કીધું કે હું ભાજપમાં ગૂંગળામણ અનુભવતો જ હતો. એવા સમયે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા, કિશનસિંહ ઓઝા, એ બધાની સાથે મારે વાત થઈ અને એમણે એમ કીધું કે આ તો ઘરની વાત છે, તું તારે પાછો આવી જા, ઘરની વાત ઘરમાં રહેશે, ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ એમ. એટલે એવું મને કીધું એટલે હું 20 ડિસેમ્બરે ફરીથી કોંગ્રેસની અંદર આવી ગયો છું. અને હવે આ ઇન્દ્રજીતસિંહ પરમાર પાછા એમ કહે છે કે કોંગ્રેસ તો મારું ગોત્ર છે, મારા બાપ દાદા વખતની પાર્ટી છે, મારા પપ્પા 35 વર્ષથી કોંગ્રેસના ધારાસભ્ય હતા અને હું તો ભાજપમાં જોડાયો નહોતો, ખાલી મેં તો ખેસ પહેરેલો હતો. એટલે હવે
ભાજપ છોડીને કોંગ્રેસમાં આવીને આ ભાઈએ બધી પોલ ખોલવા માંડી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.